કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ હવે ફરી સરકાર સામે બાયો ચડાવી છે અને જેતપુરની આસપાસ આવેલા જે ઔદ્યોગિક એકમો છે ત્યાંથી જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તે ઔદ્યોગિક એકમને પણ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આ પાણી છોડવાનું બંધ કરી દો, નહીંતર ઇતિહાસમાં નહીં થયું હોય તેવું આંદોલન કરીશું। શું કહી રહ્યા છે કરશન બાપુ ભાદરકા, શું ચીમકી તેમણે આપી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ જે રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકા આવેલું છે ત્યાં આજુબાજુ ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યાંથી ઔદ્યોગિક એકમનું દૂષિત પાણી કેમિકલ વાળું છે તે નદીઓ મારફતે ખેડૂતોના ખેતરોમાં જાય છે અને તેના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાવે છે। આ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે, અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે કરશન બાપુ ભાદરકાનો પારો છટક્યો છે અને તેમણે ચીમકી આપી છે તંત્રને કે જો આ જે કેમિકલ વાળું પાણી છે તે બંધ કરાવવામાં નહીં આવે તો ઇતિહાસમાં નહીં થયો હોય તેવો આંદોલન તેઓ દ્વારા કરવામાં આવશે। આ સમગ્ર ઘટના મામલે કરશન બાપુએ કહ્યું કે ખેડૂતોની ખેતી નદી ધરતીને કેમિકલથી પ્રદૂષણથી બરબાદ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે, તે મામલે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છે। પહેલા કરશન બાપુ ભાદરકાનું આક્રમક સ્વરૂપ જુઓ। ચેતવણી આપવા માટે આવ્યો છું। ચેતવણી જેતપુર અને જેતપુરમાં જે રાક્ષસી ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગ અને એ રિલેટેડ ઉદ્યોગ કે જે ઝેર ઓકી રહ્યા છે, નદીઓને બરબાદ કરી રહ્યા છે, જમીન, ખેડૂતની આવતીકાલ, ખેડૂતોનું શરીર, પીવાલાયક પાણી, ધરતીનું તળ બધું રાક્ષસી વૃત્તિથી એ લોકો બરબાદ કરી રહ્યા છે અને એના માટે ચેતવણી આપું છું। તમે ત્રણ નદીઓની પત્તર રગડી છે, તમે ત્રણ જિલ્લાઓની પત્તર રગડી છે, પછી એ રાજકોટ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, નદીઓમાં એ ભાદર હોય, ઓજત હોય કે ઉબેણ હોય, પીવાલાયક પાણી નથી રહ્યું। ખેડૂતો સ્કિન અને શરીરના રોગોથી બરબાદ થઈ રહ્યા છે। ખેડૂતોની નસલ અને ખેડૂતોની આવતીકાલને તમે તમારા બે કોડીના નફા માટે બરબાદ કરવા જઈ રહ્યા છો। ચેતવણી આપું છું, 10 દિવસ આપું છું। તમને સરકારનો નશો છે, સરકારને એની બહુમતીનો પાવર છે, ખેડૂતની એકતાથી એ બહુમતીનો પાવર પણ ઉતરી જશે અને તમારી કંપનીઓને તાળા લાગી જશે, તાળા। મારા શબ્દો યાદ રાખજો, 2 જ રસ્તા છે, લાઇટલી લેવાની ભૂલ ન કરતા। તાળું મારો તમારી કંપનીને અથવા તો સાયન્ટિફિક પ્રોસેસથી એ જે કચરો, ઝેર, કેમિકલ તમે નદીઓમાં ઓકો છો, ધરતી માતાની અંદર નાખો છો, એ બંધ કરો। પાપ કરી રહ્યા છો, પાપ। ભારતીય સંસ્કૃતિમાં ધરતી એ માતા છે, નદી એ માતા છે, ખેડૂત એ જગતનો તાત છે અને એ લોકોને તમારા 5 પૈસાના નફા માટે તમે બરબાદ કરી રહ્યા છો। વર્ષોથી લોકો મહેનત કરે છે અને તમારા પેટનું પાણી નથી હલતું, પણ લાઇટલી ન લેતા 11 દિવસ આપું છું। 11 માર્ચ 2026 થી ગ્રાઉન્ડ ઉપર ઉતરું છું। મારા શબ્દો યાદ રાખજો। ગુજરાતમાં આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન થશે, ગુજરાતમાં આજ સુધી નહીં થયો હોય એવો વિરોધ થશે। 2 જ રસ્તા, તમારી કંપનીને તાળું અથવા તમારા નશાના, તમારા એ નફાના નશાને નાથવા માટે આ કેમિકલ વાળું પાણી જે ધંધો કરો છો એ બંધ કરો, નદી અને ધરતીમાં નાખવાનું બંધ કરો। એક ખેડૂત પાસે જઈશું, ખેડૂતને જાગૃત કરીશું કે આ દુનિયામાં કોઈને રાઈટ નથી કે ખેડૂતને અને ખેડૂતની નેક્સ્ટ જનરેશનને બરબાદ કરવું। કોઈને રાઈટ નથી કે ધરતી માતાનું તળ, જે પાણીનું તળ છે એ પ્યોર પાણીમાંથી કેમિકલ બનાવવું। અરે શરમ આવવી જોઈએ, શરમ। તમારા 2 પૈસાના નશા માટે તમે 3 જિલ્લા અને 3 નદીઓને બરબાદ કરી નાખી। પાછા હટો, પાછા। બાકી એ તાકાતથી સામનો કરવામાં આવશે કે ફરજિયાત તાળા મારવા પડશે। લાઇટલી ન લેતા, લાઇટલી લેવાની ભૂલ ન કરતા, નહીં તો જોવા જેવી થશે। જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન। સાંભળ્યા હતા કરશન બાપુ ભાદરકા, તેમણે કહ્યું કે હવે આર પારની લડાઈ થશે, હવે બહુ સહન કરી લીધું, હવે પર્યાવરણ બચાવવા, લોકોને બચાવવા માટે તેઓ મેદાનમાં ઉતરવાના છે અને જે ઔદ્યોગિક એકમો દ્વારા જે રીતે પ્રદૂષણ કરીને પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તેની સામે કરશન બાપુએ પોતાની નારાજગી દર્શાવી છે અને આગામી સમયમાં તેમણે આંદોલનનો હુંકાર ભર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।